છોકરાઓ જ્યારે 10મા ધોરણની અંદર સુધી હોય ને ત્યારે વેકેશનમાં બધા બહુ ભેગા થાય અને બહુ મજા આવે. વેકેશનમાં છોકરાઓ ભેગા થાય, આનંદ કરે, આપણે બધા ભેગા થઈએ અને એટલી બધી મજા આવે કે એ દિવસો મને સાચે હજી પણ યાદ આવે છે. અને ત્યારે બધા જ ભેગા થઈને કંઈક નવું બનાવીએ, કશે ફરવા જઈએ અને ખૂબ મજા કરીએ. આજે વેકેશન અત્યારે ચાલી જ રહ્યા છે અને મારા મગજમાં એ જ વિચારો સાથે આજે મેં એ રેસીપી બનાવી છે જે બધા છોકરાઓને ભાવે અને આપણે મોટાઓ પણ ભેગા થઈને ખાઈએ અને ફટાફટ બની પણ જાય. તો ચાલો જઈએ મારા કિચનમાં. તમને આ રેસીપી વિશે શું લાગે છે કમેન્ટમાં મને ચોક્કસ કહેજો. વેકેશન હોય, છોકરાઓ ભેગા થાય, મોટાઓ ભેગા થાય, મને બહુ જ ગમે. પણ છોકરાઓને શું ગમે? છોકરાઓને વડાપાઉં ગમે અને મોટાઓને અમુકને વડાપાઉં ના ગમે. એટલે હું બધું કોમન જ બનાવી દઉં. બટાકાવડા બનાવું એટલે વડાપાઉં તો આવી રીતે બની જ જાય. અને સાથે જે વડાપાઉં ના ખાનારા હોય એને અમારા ઘરનું ફેવરેટ એટલે કે વડાપાઉં વગર જે બટાકાવડા એકલા હોય એ બહુ જ ખાવા ગમે. રક્ષાબંધન પર મારે આ હંમેશા બનાવવાનું જ હોય અને વેકેશનમાં પણ હું આવું જ કંઈક બનાવું કે છોકરાઓ અને મોટા બંને ખુશ થાય. ચાલો આ મસ્ત રેસીપી તમારી સાથે શેર કરું. બટાકા તો કુકરમાં બાફવા મૂકી જ દીધા અને સાથે આપણે જે બેસનનું મિક્સચર રેડી કરવાનું છે તે લઈ લીધું છે. અહીં લગભગ 500 ગ્રામ જેવું મેં બેસન લીધું છે, કારણ કે બટાકાવડા બનાવું એટલે સહેજે 2 દિવસ તો બધા માંગતા જ હોય. અને સાથે 150 ગ્રામ જેવો ચોખાનો લોટ, બેસન અને ચોખાનું મિક્સચર, સાથે થોડી હળદર, બધા મસાલા આપણે કરી દઈએ અને ઘોલ તૈયાર કરી દઈએ. મીઠું 1 ચમચી જેવું, તેલ પણ આપણે લોટમાં નાખીશું જ, લગભગ 2 સ્કૂપ જેવા મેં તેલ નાખી દીધું છે. અને હવે આપણે એને સરસ રીતે મિક્સ કરી દઈએ. પાણી એકદમથી ન નાખશો, બધું મિક્સ કરી દેજો, પછી પાણી નાખજો, જેના લીધે તમારું મિક્સચર બહુ સરસ અને જલ્દી થઈ જશે, એની અંદર લમ્પ્સ નહીં પડે. હવે ધીરે ધીરે પાણી નાખતા નાખતા આપણે બેટર રેડી કરી દઈશું. બહુ પાતળું ન રાખવું જોઈએ અને બહુ જાડું પણ ન રાખવું જોઈએ. બહુ જાડું રાખીએ તો આપણને બટાકાવડાનો મસાલાનો ફ્લેવર જ ના આવે, અને બહુ પાતળું રાખો તો આ મિક્સચર આખું જ એટલું પતલું હોય કે એના ઉપર કોઈ કોટિંગ ના થાય, બટાકો ખાતા હોય એવું લાગે. એટલે કન્સિસ્ટન્સી મેન્ટેન કરવી એટલા માટે બહુ જરૂરી છે. હવે બટાકાવડા અમે જે રીતે બનાવીએ છીએ એમાં અમે વઘાર કરીએ છીએ. તો વઘાર માટે મેં 2 મોટા ચમચા તેલ લઈ લીધું છે અને હજી તેલ ઉકળે છે અને બટાકા બાજુમાં ઠંડા થાય છે. હવે આ તેલમાં આપણે સૌથી પહેલાં જીરું નાખવાનું છે. 2 ચમચી જેવું મેં જીરું નાખી દીધું છે. જીરું ફટાક દઈને બંધ ન કરશો, જીરાને ડાર્ક બ્રાઉન થવા દેજો, રાહ જોજો થોડી, પછી બીજા મસાલા નાખજો. ત્યાર પછી લીલા મરચાં ક્રશ કરેલા એડ કરી દીધા છે. લીલા મરચાં થોડા હું વધારે નાખું છું, બાળકો મોટા છે. મરીનો પાવડર અને આદુનું છીણ એ પણ આપણે વઘારમાં જ નાખી દઈશું. સાથે તલ આપણે વઘારમાં નાખીશું. બટાકાવડામાં ઘણા લોકો આવો તેલનો વઘાર નથી કરતા. તમે એકવાર કરજો, તમને બટાકાવડા બહુ સરસ લાગશે, અલગ લાગશે. તમે કોરા મસાલા નાખો એની જગ્યાએ તેલમાં ફ્રાય કરીને નાખજો. ખરેખર તમારા બટાકાવડા બહુ સરસ બનશે. વેકેશન હોય, ઘરમાં બધા ભેગા થાય એટલે અમસ્તા જ આપણને નવી નવી આઈટમ બનાવવાનું મન થાય. અને હવે જ્યારે છોકરાઓ લગભગ 8 પાસ કરી લીધું હોય એટલે બટાકાવડા અને વડાપાઉં એમના ફેવરેટ. તો આજે હું એ જ વસ્તુ તમને બતાવવા જઈ રહી છું. તો અહીં તમે જોઈ રહ્યા છો લગભગ 2 કિલો જેવા બટાકા મેં બાફ્યા છે. 2 કિલો ઉપર હશે પણ ઓછા નહીં. તો એ બટાકાને મેં સ્ટીમથી બાફ્યા છે અને એને હું આવી રીતે મેશ કરું છું. થોડાક મેં ઠંડા થઈ જવા દીધા હતા, નહીં તો ઘણીવાર બહુ જ એકદમ ગરમ ગરમ નાખીએ તો ચીકણા થઈ જાય છે. હવે જે મસાલો આપણે રેડી કર્યો હતો તે આની અંદર આપણે એડ કરી દેવાનો છે. સાથે બહુ બધા લીલા ધાણા પણ નાખજો. લીલા ધાણાનો ફ્લેવર બહુ સરસ આવે છે. તો હવે આપણે બધા જ મસાલા નાખી દઈએ. પ્રમાણસર મીઠું નાખી દઈશું
અને સાથે આપણે લીંબુનો રસ પણ નાખી દઈશું. તમારા ઘરે જો સ્વીટ પસંદ હોય તો તમે ખાંડ પણ નાખી શકો છો, પણ આ ખાંડ વગરના છે. હવે આપણે આને મિક્સ કરવાના છે અને યાદ રાખો કે હું જેવા હલકા હલકા હાથે મિક્સ કરી રહી છું એવું જ કરજો. બહુ દબાવીને એને ચીકણું ના કરી દેશો. બસ પોલા હાથે એને મિક્સ કરજો અને એકવાર આ પૂરણ તમે ચાખી લેજો. જેથી વધઘટ થઈ હોય તો મસાલો સરખો ના હોય તો પછી આગળ કોઈ પણ આઈટમમાં મજા નહીં આવે. અહીં તમે જોઈ રહ્યા છો કે મેં બધા જ ગોલા પહેલાં આવી રીતે કરી દીધા છે અને બાજુમાં બેસન પણ મારું રેડી છે. હવે ફક્ત અને ફક્ત આપણે ફ્રાય કરવાનું જ રહ્યું છે. ગણ્યા તો નથી પણ લગભગ 35 જેવા તો હતા જ બટાકાવડા. ચલો હવે આપણે જે બેસનનો ગોલ છે એમાં આપણે બધા જ બટાકાવડા આની અંદર નાખી દઈએ અને પછી આપણે ફ્રાય કરીશું. અહીં જેને હાથથી ન ફાવતું હોય એના માટે મેં ચમચાથી કેવી રીતે બટાકાવડા પાડવા તેલમાં એ બતાવ્યું છે. બહુ જ ઇઝીલી તમે ચમચાથી બટાકાવડા પાડી શકો છો અને એનું કોટિંગ પણ સરસ જ થાય છે. અને બેટર જેવું મેં બનાવ્યું છે એવું બનાવશો તો મમરી પણ બહુ નહીં પડે. બસ એને મીડિયમ ગેસ ઉપર આપણે ચડવા દઈશું અને સરસ એને ગોલ્ડન બ્રાઉન થવા દઈશું ત્યાં સુધી આપણે રાખીશું. બટાકાવડાને ઊંચા નીચા કરતાં તમે ફ્રાય કરી લેજો. વધારે તેલ ભરવું હોય તો તમે ચોક્કસ ભરી શકો છો, પણ હું આટલું જ તેલ ભરીને બનાવું છું અને બટાકાવડા સરસ જ તરાતા હોય છે. તો તમે જોયું કેટલા સરસ બટાકાવડા બનીને તૈયાર થઈ ગયા છે. અને હવે આપણી પાસે લસણની ચટણી ને લીલી ચટણી હોય જ, એટલે વડાપાઉં બનતા જરાય વાર લાગે નહીં. અને અમુક લોકો વડાપાઉંવાળા છે અને અમુક લોકો એકલા બટાકાવાળાવાળા છે. તો આ બંને વસ્તુ તમારો પર્પઝ સોલ્વ થઈ જશે. અને આવું ડિનર જ્યારે બનાવશો ને ત્યારે છોકરાઓ અને મોટાઓ બંને ખુશ થઈ જશે. એટલે એક જ વસ્તુ અને બધાનું મન સચવાઈ જશે. તો તમને આ રેસીપી કેવી લાગી? શું તમને લાગતું હોય કે કોઈ વેલ્યુ મળી છે તો કોઈને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બટાકાવડા અને વડાપાઉં 2 in 1 રેસીપી. ફરી મળીશું એક નવા વિડીયોમાં અને એક નવી સહેલી સાથે. ત્યાં સુધી બટાકાવડાને લાઈક કરતા રહેજો. તમે મારી પેલી રેસીપી જોઈ કે નહીં કે કેરીને ભૂલી જજો પણ દૂધી ખાજો, એ એટલા માટે મેં લખ્યું હતું કારણ કે આ આકરા ઉનાળામાં ખરેખર જો દૂધી ખાધેલી હશે ને તો તમારા બોડીમાં પાણીનું લેવલ મેન્ટેન રહેશે. તો એ રેસીપી તમે ના જોઈ હોય તો આ જ ટાઇટલ સાથે છે, તો ચોક્કસ જોજો અને એમાં પણ મને કમેન્ટ આપજો કે તમને શું લાગે છે. હું આટલી મહેનત કરીને કંઈક બનાવું છું તો તમને ગમે છે કે નહીં એ સાંભળવું મને ગમે છે.